નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વરિયાળીના ભાવ અંગેની સંપૂર્ણ અપડેટ મેળવશું, જેમાં વાવેતર, પાકની સ્થિતિ સાથે જ ભાવ કેવા છે અને આગામી સમયમાં ભાવ કેવા જોવા મળી શકે તે બધા પ્રશ્નોનો ઉત્તર આ વિડીયોની અંદર મળી જશે। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજના તાજા બજાર ભાવ જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, સૌપ્રથમ પાક અને વાવેતર વિસ્તારની વાત કરીએ તો ગયા વર્ષે વરિયાળીનું વાવેતર 51 લાખ હેક્ટરમાં થયું હતું, તે આ વર્ષે 161% વધી 130 લાખ હેક્ટરમાં થઈ ગયું હતું અને તે ઉપરાંત આ આંકડો માત્ર હાઇબ્રિડ બિયારણનો હોય છે ને જે ઘરારું બિયારણનું વાવેતર થતું હોય તેનો આમાં સમાવેશ થતો નથી। તે ઉપરાંત વાતાવરણ પણ અનુકૂળ હોવાના કારણે પાકની સ્થિતિ સારી જોવા મળી રહી છે। બજારની વાત કરીએ તો ગયા વર્ષે 22-23ની અંદર વરિયાળીના ભાવ 4000 થી 6000ની વચ્ચે જોવા મળતા તે આ વર્ષે વાવેતર ઊંચું હોવાના કારણે ઘટી 1100 થી 2000નું થઈ ચૂક્યું હતું, પરંતુ ઊંઝામાં રાજસ્થાન અને બહારની વરિયાળીના ભાવ 2500 થી લઈને 5000 સુધી જોવા મળે છે અને તે ઉપરાંત આપણે ગુજરાતની વરિયાળીના ભાવની વાત કરીએ તો 1500 થી 2200 સુધી જતા હતા। હવે આગામી સમયમાં ભાવ કેવા રહેશે તે પ્રશ્ન ઊભો થાય છે। તો મિત્રો, અમારા અનુભવ પ્રમાણે અને નિષ્ણાંતે જણાવ્યા પ્રમાણે વરિયાળીના ભાવ તેની ક્વોલિટી પ્રમાણે 1500 થી 3000ની વચ્ચે રહે, પરંતુ મોટા ભાગે અમારા મનોમંથન પ્રમાણે 2200 થી ઉપરનું બજાર રહેવાની ધારણા હાલ ઓછી દેખાય છે। તો હવે જે માર્કેટ યાર્ડમાં વરિયાળીની આવક થઈ હતી ત્યાં કેવા ભાવ હતા તે જાણીએ તો રાજકોટ 1581 થી 1655, વાંકાનેર 1400 થી 2100, પાલનપુર 1600 થી 5511, ઊંઝા 1500 થી 5500, સતલાસના 1600 થી 6100, ઇકબલગઢ 2060 થી 5000 રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો હતો। તો બસ આજના વરિયાળીના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર।